મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરમાં વલાદમાં લૂંટની ઘટના સામે આવી છે, જ્યાં ફિરોઝપુરમાં ઘરના સભ્યોને માર મારીને લૂંટ ચલાવવામાં આવી છે। ઘરના સભ્યોને બંધક બનાવી આશરે 10 જેટલા લોકોએ લૂંટ ચલાવી આ લૂંટને અંજામ આપવામાં આવ્યો। અંદાજિત 15 લાખ રૂપિયાની લૂંટ કરી હોવાનું સામે આવ્યું। ડભોડા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને લૂંટારાઓને પકડી લેવા માટે શરૂ કરી છે કાર્યવાહી। આપને જણાવી દે ગાંધીનગરના વલાદમાં લૂંટની ઘટના સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે હિતલ, લૂંટની ઘટના સામે આવી છે, શું કઈ માહિતી, કેવી રીતે લૂંટ ચલાવવામાં આવી? જી બિલકુલ હિતલ, કેવી રીતે આ પૂરી લૂંટને અંજામ આપવામાં આવ્યો છે? પોલીસની કાર્યવાહી કેટલે પહોંચી? તો ફરીથી તમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। આપને જણાવી દે ગાંધીનગરના વલાદ ગામમાં લૂંટની ઘટના સામે આવી છે, જ્યાં 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે।